પ્રદીપભાઈ, હું જે કોઈ પણ વાત કરીશ આજના દિવસે એ એકદમ સ્પષ્ટ વાત કરીશ અને એવિડન્સ સાથે વાત કરીશ. પહેલા તો જ્યારે પાર્ટીનું પૂછવામાં આવે તો માંજલપુરની આ બેઠક ઉપર અમારી હાર અમને દેખાતી નથી, અમે જીત્યા જ છે. એનું કારણ કહું કે 2012 થી લઈને 2017 અને 2022ની જે છેલ્લી વિધાનસભાની ચૂંટણીઓ થઈ એમાં આ જ માંજલપુરમાં અમારા માત્ર 19,000 વોટ આવ્યા હતા અને 1 લાખની લીડથી ભારતીય જનતા પાર્ટીના યોગેશ કાકાતિયા વિન થયા હતા. અમારો મત શેર ખાલી 12.5% હતો ને ડિપોઝિટ પણ ગઈ હતી કોંગ્રેસના ઉમેદવારની. પરંતુ જે રીતે આ વખતની ચૂંટણી જે ચૂંટણી હતી અમારા કેન્ડિડેટ ભીખાભાઈ રબારી સાથે અમારો એક કાર્યકર્તા મજબૂતાઈથી ઉમેદવાર બનીને લડ્યો. અમારું બૂથ મેનેજમેન્ટ પાવરફુલ હતું. સંપૂર્ણ રીતે અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબની નજર અંદાજમાં આખી ચૂંટણી લડાઈ રહી હતી. અમારા અમિત ચાવડા સાહેબ અહીંયા 5-5, 6 દિવસ આવ્યા હતા. તમામ પ્રકારની એમને જે મેનેજમેન્ટ હોય એના ઉપર ધ્યાન આપ્યું હતું. અમારા જે પ્રભારીઓ હતા એમને ધ્યાન આપ્યું હતું. અને આજે અમને ખુશી એ વાતની છે કે જે અમારો ઓરિજિનલ વોટ શેર હતો દાયકા પહેલા એ ઓરિજિનલ વોટ શેર 30.5% અમારો પરત આવ્યો છે. અને હવે એ દિવસો દૂર નથી કે જ્યારે સામાન્ય ચૂંટણીઓ 2027માં જ્યારે થવાની છે ગુજરાતમાં, ત્યારે હું ખૂબ જ કોન્ફિડન્સથી કહું છું કે માંજલપુર વિધાનસભા અમે કબજે કરીશું. ઇનફેક્ટ હું તમને એ પણ વાત કરું કે આજે કાઉન્ટિંગ દરમિયાન ઘણા ભારતીય જનતા પાર્ટીના મિત્રો સાથે ચર્ચામાં વાત થઈ. એમને પોતે સ્વીકાર્યું કે તમે માંજલપુરમાં ઘૂસી ગયા છો. કોંગ્રેસ માંજલપુરના દિલમાં વસવાટ કરવા લાગ્યું છે. કારણ કે તમે જુઓ કે જે ભીખાભાઈ રબારીનું સ્ટેટમેન્ટ તમે બતાવ્યું હકીકત છે. આજે જો વડોદરા શહેરના 70 કાઉન્સિલર, શહેર અને જિલ્લાના 10-10 ધારાસભ્યો, મુખ્યમંત્રીને અહીંયા વારે વારે આવવું પડે, ઉપમુખ્યમંત્રીને અહીંયા વારે વારે આવવું પડે, તમામ પ્રદેશના મહામંત્રીઓની ફોજ અહીંયા ખડી કરી દેવામાં આવી હતી. નિશાંતભાઈ એક મિનિટ, તમે એવું કહો છો કે મુખ્યમંત્રીને આવવું પડે, કોર્પોરેટરોને આવવું પડે. રાજકીય પક્ષ છે, ચૂંટણીનો માહોલ છે, પ્રચાર પ્રસાર માટે આવે. તમારા જ સ્ટેટમેન્ટમાં તમે અત્યારે બોલ્યા કે પ્રદેશ પ્રમુખ 6 દિવસ સુધી ત્યાં હતા, પ્રભારીઓ ત્યાં હતા, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ત્યાં હતા. તો શું સત્તા પક્ષ ભાજપ છે તો એમને પ્રચાર કરવાનો એમને કોઈ હક જ નથી? ના, હું તમને એવું બોલ્યો જ નથી. હું એવું બોલ્યો જ નથી કે હક નથી. મારો શબ્દ હોય તો મુખ્યમંત્રી આવે, હજી તો કોર્પોરેટર આવે, મંત્રીઓ આવે. ના, હું કનેક્ટિવિટી બતાવું છું. હું તમને કનેક્ટિવિટી એટલા માટે બતાવવા માંગુ છું કે આટલી મોટી ફોજ આવા છતાં પણ માત્ર 30,000ના માર્જિનથી જ ભારતીય જનતા પાર્ટી જીતી છે. અને રહ્યો સવાલ ચૂંટણીના દિવસે, તો પ્રદીપભાઈ ન્યૂઝ રૂમના કેમેરાએ બતાવ્યા છે સવારે 7 વાગ્યાથી ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરેલા ગુંડાઓ ઢોલ નગારા સાથે ખેસ પહેરીને આચાર સંહિતા, મોડેલ કોડ ઓફ કન્ડક્ટની ધજિયા ઉડાઈને દરેક ગલીમાં જનતાને પ્રેશરાઇઝથી ભાજપ તરફ મતદાન કરવા માટે નીકળ્યા હતા. 100ના ટોળામાં નીકળ્યા હતા. અને એમાં ત્યાં ધારાસભ્યો પણ હાજર હતા. અને કોંગ્રેસના 5 અલગ અલગ જગ્યાઓ પર કોંગ્રેસના કાર્યકરોને મારવામાં આવ્યા છે. એમાંથી એક કાર્યકરને હોસ્પિટલાઇઝ પણ થવું પડ્યું. એક નાનકડી દીકરી હતી, એનો હાથ પકડી લેવામાં આવ્યો ભાજપના કાર્યકર્તાઓ દ્વારા. એના પણ વિડીયો છે. એટલે તમે કહેવાની વાત એ છે કે તમે આજે આખા ગુજરાતમાં મેજોરિટીથી તમારી પાસે આટલી બહુમતીની સરકાર હોય, 160 સીટોની તમારી સરકાર હોય, તો પણ તેમ છતાં એક બાય ઇલેક્શનમાં, એક બાય પોલમાં તમારે આ રીતે આચાર સંહિતાના ભંગ કરવા પડે, ચૂંટણી ચાલુ હોય ને ભાજપના ખેસ પહેરવા પડે. આ બીક સાબિત કરે છે. આ ડરતા હતા કે માંજલપુર ખસકી ના જાય. અને જે દિવસે માંજલપુર વિધાનસભા ખસકી ગઈ ભાજપના હાથમાંથી, એ દિવસે ગુજરાત સરકાર પણ ખસકી જશે. સાથે સાથે તમે જો કે ના એકલું ગુજરાતમાં અમારા વોટ શેર વધ્યા, પણ મધ્યપ્રદેશની દતિયા સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવારના આ જ બાયપોલ ઇલેક્શનમાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તેમ છતાં અમારી જીત થઈ. બીજી તરફ તમે બિહારમાં જો કે બિહારની જે બાકીપુર સીટ કહેવાય, નીતિન નબીન, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીનની સીટ ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષના નેતાની સામે હારી ગઈ. એટલે આજનો દિવસ વિરોધ પક્ષની મજબૂતાઈનો દિવસ છે. આ સાબિત કરે છે, બિલકુલ સાબિત કરે છે પ્રદીપભાઈ. કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને એમની સીટ બચાવી ના શકતી હોય ભારતીય જનતા પાર્ટી, તો આ ભારતીય જનતા પાર્ટી માત્ર ઝેનઝીના દિલોમાંથી નહીં પણ હવે સામાન્ય લોકોના દિલોમાંથી પણ હવે નીકળવાનું ચાલુ થઈ ગયું છે. સાબિત કરે છે. જી નિશાંતભાઈ.